ધર્મલા. જૈન શાસનના જે સાધક પુરુષો થઈ ગયા એમાં એક બહુ જ ઊંચા ગજાનું નામ છે મહર્ષિ નાગેન્દ્ર. એ મહર્ષિ નાગેન્દ્રના જીવનમાં બનેલી એક ઘટના, એક સાધકે એમને પૂછેલો પ્રશ્ન, એનાથી જ આપણે આજના પ્રવચનની શરૂઆત કરીશું. નાગેન્દ્ર પાસે એક સાધક આવ્યો. સરેરાશ પ્રારંભિક સ્તરે દરેક સાધકની જે મૂંઝવણ હોય છે એ જ મૂંઝવણ એને રજૂ કરી કે ભગવાન, સાધનામાં આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરું છું, પણ ક્યાંક અટકું છું. ક્યાંક મને એ નથી સમજાતું કે હું કેમ અટકી રહ્યો છું. મને એ નથી સમજાતું કે મને અટકાવનારું તત્વ કયું છે, પણ એક સ્ટેપથી આગળ નથી વધી શકતો. તો મારો પ્રયત્ન સાચી દિશાનો છે કે નહીં એ નક્કી કરી આપો. મારો પ્રયત્ન સાચી રીતનો છે કે નહીં એ નક્કી કરી આપો. મહર્ષિ નાગેન્દ્ર એમને કીધું કે ભાઈ, તમે ખરેખર મને તમારી આખી સાધના વર્ણવવા આવ્યા છો? તો દિશા, રીત આ બધું નક્કી થઈ શકે. તો કે હા ભગવાન, આપને અનુકૂળતા હોય એ બધું જ મારે આપને નિવેદન કરવું છે. નાગેન્દ્રે કહ્યું કે પ્રભુનો સાધના માર્ગ આપણને એટલું જ સમજાવે છે કે અહીંયા કશુંક કરીને ક્યારેય પણ સાધનામાં આગળ નથી વધાતું. કશુંક ન કરીને આગળ વધી શકાતું હોય છે. તમે પહેલું જ વાક્ય જે બોલ્યા કે સાધનામાં આગળ વધવા માટે હું ખૂબ પ્રયત્ન કરું છું, એક ક્ષણે જ નક્કી થઈ ગયું હતું કે હવે તમે આગળ નહીં વધી શકો. પ્રયત્ન છોડીને આગળ વધાશે, પ્રયત્નપૂર્વક આગળ નહીં વધે. આ જે સંવાદ છે એ સંવાદ એ આ સંપિક્ખયે અપ્પગમ અપ્પગેણમ આ સૂત્રના કેન્દ્રમાં છે. આપણે બધા જ ખૂબ પ્રયત્નશીલ છીએ પોતાના આત્માને આગળ લઈ જવા માટે. આપણે સામાન્ય ધર્મ તો કરીએ જ છીએ, પૂજા, પ્રતિક્રમણ, બધું જ, પણ એની સાથે મનમાં ઊંડે ઊંડે એક ભાવ ધરબાયેલો છે કે મારે મોક્ષ તરફ આગળ જવું છે. આપણામાંથી કોઈને પણ પૂછે કે તમને શું જોઈએ છે, બિલકુલ સહજ રીતે, કદાચ ઊંઘમાં, કદાચ અભાન અવસ્થામાં પણ આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળશે, મોક્ષ. મોક્ષની કદાચ આપણને તડપ નથી, તાલાવેલી ન હોય, ઈચ્છા તો પૂરેપૂરી છે. મોક્ષ માટે આપણી સાધના ભલે પ્રબળ રીતે ન ચાલી રહી હોય, પણ સાધના જે પણ ચાલી રહી છે એનું લક્ષ્ય મોક્ષ છે એ આપણા સૌના મનમાં નક્કી છે. પ્રશ્ન એટલો જ કે આ સાધના એને આપણે જેટલી આગળ વધારવા માંગીએ છીએ એટલા જ આપણે અટકતા જઈએ છીએ. કદાચ 15 વર્ષ પહેલા પણ તમારો આ જ પ્રશ્ન હતો કે સાધનામાં આગળ કેમ વધવું. 15 વર્ષ પછી પણ આ જ પ્રશ્ન છે, કેમ વધવું. થોડાક વખત પહેલા પણ તમે આ જ ફરિયાદ કરતા હતા, કશાયોને કેમ જીતવા. આજે પણ તમારી એ જ ફરિયાદ છે. કદાચ અહીંથી નીકળીશું ત્યાં સુધી એનું એ રહેશે. પ્રશ્ન એ છે કે આટલું કર્યા પછી શું અટકે છે આપણા જીવનમાં? એટલું સમજાય છે પ્રભુનો માર્ગ એને અવલોક્યા પછી કે આપણે બિલકુલ સહજ નથી રહ્યું. જે પણ ચાલે છે એનો સહજતાથી સ્વીકાર એ આપણા નસીબમાં નથી, આપણું લક્ષ્ય નથી. અમારા ગુરુ ભગવાન તો કહેતા હતા કે લક્ષ્ય મોટા રાખો, યોજના હંમેશા નાની રાખો. લક્ષ્ય ગમે તેટલા મોટા, યોજના નાની. એક સૈનિકનો દળ લક્ષ્ય મોટું રાખે છે કે ભારતમાંથી આતંકવાદનો સફાયો કરવો છે. યોજના તો નાની હોય કે શોપિયામાં એક મકાનમાં 3 આતંકવાદી છુપાયા છે, આપણે એમનો સફાયો કરવાનો છે. આપણું લક્ષ્ય ભલે મોક્ષ હોય, પણ ન તો એ લક્ષ્ય હાથ વેંતમાં છે, ન હાથ વગું છે. આ ભૂમાં તો નથી જ મળવાનું.
ગમે એટલા ગુણગાન ગાઈએ કેવળ જ્ઞાનના, આ ભવમાં નથી. તો પછી આ ભવનું લક્ષ્ય શું? આ પ્રશ્ન સૌથી મહત્વનો છે. મોટી મોટી વાતો કરવા એવા કેળવાઈ ગયા છે. મેં દીક્ષા લીધી માત્ર 13 વર્ષની ઉંમર, પણ ક્યાંકથી ગોખેલું, ક્યાંકથી સાંભળેલું, અને કોઈ પણ પૂછે દીક્ષા શેના માટે, મોઢામાંથી એક મસ્ત પ્રવચન નીકળી જાય, આત્માનું કલ્યાણ કરવું છે, આમ છે તેમ છે. કયો આત્માને કયું કલ્યાણ? કઈ નહીં. આપણી પાસે ગોખેલા જવાબો એનો એટલો મોટો ભંડાર છે કે ઘણી વખત આપણને જ મૂંઝવણ થાય છે કે આ જવાબ અંદરથી આવે છે કે આપણો ગોખણ પટ્ટીનો છે. આપણને ખુદને નથી સમજાતું. તમારો પોતીકો જવાબ શોધો. ક્યાંક સાંભળેલું, ક્યાંક જાણેલું, એને ગોખી ગોખીને મગજમાં ઉતારી ન દો. પ્રયત્ન જેટલો સહજ હશે એટલું સહજતાથી તમે મોક્ષ માર્ગમાં આગળ વધતા જશો. આપણે બધા જ ક્યાંક લડવા માંડી પડ્યા છીએ, પોતાની વૃત્તિઓ સામે, પોતાના કષાયો સામે, પોતાની ઈચ્છાઓ સામે. દરેક જગ્યાએ બસ આપણે લડવું છે, લડવું છે, અને લડી લડીને આપણે થાકી જઈએ છીએ, લડી લડીને આપણે હારી જઈએ છીએ. કોઈ યુદ્ધનો ક્યાંક તો છેડો હોય, આપણા યુદ્ધનો ક્યાંય છેડો જ નથી આવતો, અને પરિણામે જીવનમાં એક દિવસ એવો આવે છે કે સાધના માર્ગમાં પણ ડિપ્રેશનમાં જઈએ, સાધના માર્ગમાં પણ આપણને જાત માટેનો આત્મવિશ્વાસ ખૂટી જાય, તૂટી જાય. ઘણી વખત જીવનમાં સાધુ સાધ્વી ભગવંતોને મળવાનું થયું છે, એટલા બધા માયુસ હોય, આપણે એમને પૂછીએ કે સાહેબ સાધુ જીવન, શ્રમણ જીવન, એનો તો મુખ્ય બેઝ જ લખ્યો છે પ્રસન્નતા. તમે સાધુ સાધ્વી પાસે જાઓ, એક પ્રસન્નતા ભરેલું વાતાવરણ હોય. હું અટ્ટહાસ્ય નથી કે હા કરીને ખખડ હસતા હોય, પણ પ્રસન્નતા તો હોય. તમારી પ્રસન્નતા ક્યાં વિલાઈ ગઈ? તો તમને એમ કહેશે જાણે મતલબ આખી દુનિયાનો ભાર આવી પડ્યો હોય ને એવી રીતે, કે કશું આગળ નથી વધારતું. આવા જ મતલબ નથી. કારણ એ છે કે આપણે લડવા માંગીએ છીએ, લડીને નહીં પમાય. ન તો સમાધાનથી કશું પમાશે, ન લડીને કશું મળશે. પહેલા તો આપણે નિવૃત્તિના માર્ગને સમજવો પડશે. મોક્ષ પ્રવૃત્તિમય છે કે નિવૃત્તિમય? પહેલા એ સ્પષ્ટ કરો. મોક્ષ નિવૃત્તિમય છે, પ્રવૃત્તિમય નથી. ત્યાં શાંત થવાનું છે. તમે એટલે જ કહો છો નિર્વાણ માર્ગ, નિર્વાણ, શાંત થવાનું છે. તો શાંતિનું જે લક્ષ્ય છે, એ લક્ષ્ય સુધી તમે શાંતિથી જ પહોંચી શકો, પ્રવૃત્તિથી નહીં પહોંચી શકો. જીવનમાં પ્રવૃત્તિ એટલી જ કરવાની છે કે જે તમને નિરર્થક પ્રવૃત્તિમાંથી છોડાય. નિરર્થક પ્રવૃત્તિનો છેદ ઉડાડવા માટે તમારે કંઈક સાર્થક પ્રવૃત્તિ કરવાની હોય છે. પણ આપણી પ્રવૃત્તિઓ એટલી અંશે નિરર્થક બની ગઈ છે કે આપણને સમજાતું જ નથી. કદાચ આપણી સામે કોઈ આવીને પૂછે ને કે ભાઈ તમે આ કરી રહ્યા છો, એમાં ધર્મ ક્યાં? તો કદાચ આપણને સમજાવતા કે ફેફે થઈ જાય એવું છે કે આમાં ધર્મ ક્યાં? ખુદને. ઘણું બધું આપણા જીવનમાં એવું છે, સંઘના લેવલ પર પણ થાય છે. એક રાજસ્થાનની બનેલી ઘટના કહું. રાજસ્થાનમાં દાડમ લગભગ ઉગતા નથી. તો રાજસ્થાનનો એક વાસી એ કાઠિયાવાડમાં આવ્યો હતો, અને કાઠિયાવાડ તો લીલુંછમ, તો એને ત્યાં આગળ પહેલી વાર દાડમ જોયું. હવે એની માએ એને એવું શીખવાડ્યું હશે કે કોઈ પણ ફળ હોય એની અંદર બિયા હોય, એની અંદર ગોટલો હોય, બિયા હોય, અને એ ફેંકી દેવાના હોય, અને બાકીનું ખાવાની ચીજ હોય. એવું એને એની માએ શીખવાડ્યું છે. તો અહીંયા આવ્યો કાઠિયાવાડમાં, તો એને દાડમ જોયું, દાડમ ખોલ્યું, અંદરથી તો ઢગલાબંધ બિયા નીકળ્યા. એના માટે બિયા બધા ફેંકી દીધા, અને પછી જે બાકી રહ્યું એ મોઢામાં નાખ્યું. તો કે આ તો કેટલું કડવું ફળ છે, ફેંકી દીધું. કદાચ એ જેટલા પણ દાડમ વાપરત ને બધા જ કડવા લાગવાના. આપણે પણ કંઈક અંશે આવું કર્યું. પ્રવૃત્તિના માર્ગમાં એટલા આગળ વધ્યા, શું રાખવું, શું ફેંકવું, એ કદાચ આપણને સમજાયું જ નહીં. ન સમજાયું, પરિણામે એક સમય એવો આવ્યો
કે આપણને આ સાધના માર્ગ પર, આ મૂળ માર્ગ પર અવિશ્વાસ થઈ ગયો. આજે આ મૂળ માર્ગ છોડી અને બીજે જ્યાં પણ જનારા છે, પછી એ દાદા ભગવાન હોય, કાનજી સ્વામી હોય, રાકેશભાઈ હોય, નમ્રમુનિ હોય કે ક્યાંય પણ, એ બધા જ કદાચ આ પ્રશ્નમાં અટવાઈ પડ્યા છે કે આ મૂળ માર્ગમાં એમને એ નથી ખબર મૂળ માર્ગ દાડમ જેવો છે, પણ શું ફેંકવું શું રાખવું એ કદાચ એમને સમજાતું નથી. એટલે આખા દાડમને કડવું કહી દે છે. એટલે મૂળ માર્ગમાં આપણને નથી મળવાનું, આપણને ત્યાં મળશે એવું એ લોકો માની લે છે. મારે કોના માટે રાકેશભાઈની આપ જે વાત કરો એના જેટલા પણ ફોલોઅર્સ છે એનું એવું છે મૂળ માર્ગ તો સાધના માટેનો આત્મા છે અને એ છે ત્યાં 100%. વકેશારી હું એટલું સમજો છું કે અમે બધા સાધુઓ છીએ કે આવા જે પણ ધર્મ સ્થાપકો હોય છે, અમારે કોલેજમાં ક્યારે MBA કરવા જવું ન પડે. મેં માર્કેટિંગ બહુ સહજ રીતે શીખેલા હોઈએ, બરાબર. અને માર્કેટિંગના અમુક નિયમો હોય છે. તમારે કોઈ પણ આધ્યાત્મિક પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું હોય તો આત્મા શબ્દ એ બહુ જરૂરી છે એના માટે. અને તમે જો એને વ્યવસ્થિત રીતે મૂકી શકો છો તો આ બજારમાં કોઈ પણ પ્રોડક્ટ ચાલી શકે છે, એ બી ખબર છે. તો અમે એટલું કહીએ છીએ કે કશે પણ બધું ફેંકી દેવા જેવું નથી હોતું, પણ તમે જ્યાં સહજ રીતે જન્મ્યા છો, તમને જે સહજ રીતે કુટુંબ પરંપરાથી, કુળ પરંપરાથી મળ્યું છે, એને પહેલા એકવાર સમજવાનો પ્રયત્ન કરો. ક્યાંય જશો તો એ ખોટું છે, તમે પાપી છો, દુર્ગતિગામી છો એવું કહેવાનો કોઈ મતલબ નથી હોતો. સત્ય એ તો બધે જ વિલસી રહેલું તત્વ છે, પણ તમે જે છોડી રહ્યા છો, જેનાથી દૂર જઈ રહ્યા છો, એ વાસ્તવમાં છોડવા જેવું હતું, દૂર જવા જેવું હતું? એ પ્રશ્નનો જવાબ તો આપણે પહેલા મેળવવો જ પડશે, પછી આપણે એને છોડવાનું કે નહીં છોડવાનું નક્કી કરી શકીએ. એટલું કહીશ કે પ્રભુનો જે સાધના માર્ગ છે એમાં આત્મા પરમાત્મા આવા શબ્દો કદાચ તમને ઓછા જડશે. કારણ એ જ છે કે પ્રભુ એટલું કહે છે કે આત્મા સુધી પહોંચતા પહેલા જે બાવાજાળા લાગ્યા છે, જે આવરણો ચડ્યા છે, એને પહેલા ઓળખવા પડશે, એને દૂર કરવા પડશે, તો તમે આત્મા સુધી પહોંચશો. એટલું આત્મા કરે તમારા હાથમાં આત્મા આવી નથી જવાનો. આત્મા સુધી પહોંચવાનો માર્ગ એ મનથી શરૂ થાય છે. કોઈક માણસ એમ કે મારે મહેલના મુખ્ય રૂમ સુધી જવું છે પણ દરવાજાને જાણવો નથી, તે માણસ મહેલ સુધી પહોંચી નહીં શકે. તો આત્મા સુધી પહોંચવાનો દરવાજો મનથી શરૂ થાય છે. માટે આપણે પેલા મનને સમજવું પડે. મન એ સીધી રીતે તો તમને પજવી નથી શકવાનું. મન તમને પજવશે એકમાત્ર કર્મ દ્વારા. મન જે પણ વિચારશે, જે પણ વાણી દ્વારા બોલશે, જે પણ કાયા પાસે કરાવશે, એ દરેક વસ્તુ આખરે તમને કોઈ કર્મ દ્વારા જ બાંધવાનું છે. મારે તમને પૂછવું છે કે કર્મ આવે છે ક્યાંથી? પહેલા તો એ નક્કી કરો. પ્રભુનો સાધના માર્ગ એ આ પ્રશ્નથી શરૂ થશે, કર્મ આવે છે ક્યાંથી? તમે તમારી આખા દિવસની તમામ પ્રવૃત્તિઓને જુઓ, બહુ નિરાતે જુઓ, તમને સમજાશે કે આપણી તમામ પ્રવૃત્તિ એના મૂળ હરી ફરીને 10 વસ્તુમાં પડ્યા છે. પ્રભુએ આ 10 વસ્તુને 10 સંજ્ઞા તરીકે ઓળખી છે. કાં તો તમારી કોઈ પણ પ્રવૃત્તિ એના મૂળ ક્રોધ, માન, માયા, લોભ આ 4માં પડ્યા છે. કાં તો પડ્યા છે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. કાં તો પડ્યું છે લોક સંજ્ઞા. ઘણું ખરું આપણે એટલે કરીએ છીએ સોસાયટી સાથે રહેવા માટે, સ્ટેટસ જાળવવા માટે. લોકમાં આવું કે છે માટે હું કરી લઉં છું. લોક શું કહે છે એનો મને ડર છે માટે. કદાચ લોક મને ફેંકી દેશે એના ડરથી. અને 10મું છે આપણી ઓઘ સંજ્ઞા, સહજ પ્રવૃત્તિઓ, જેને આપણે કુદરતી પ્રેરણાઓ કહી શકીએ. આપણે ચાલતા જતા હોઈએ અને અચાનક આપણો પગ કાંટા પર પડી ગયો તો પગ જેમ એકદમ પાછો ઉછળી જશે
એ આપણી ઓઘ સંજ્ઞા છે. અનાદિકાળથી આપણે ઘૂંટતા આવ્યા. તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ એના મૂળ આ 10માંથી એક બાબતમાં છે. તમે જે કરો છો એ કાં તો તમારા પાસે તમારો ક્રોધ કરાવી રહ્યો છે, કાં તો લોભ, કાં માન, કાં માયા. બરાબર? તો હવે તમે કેન્દ્રને ઓળખો. પ્રવૃત્તિ એ તમારું કેન્દ્ર નથી. કેન્દ્ર છે તમારી તમામ પ્રવૃત્તિ, જે અસંખ્ય કે અનંત પ્રવૃત્તિઓ છે એના મૂળમાં આ 10 વસ્તુ પડી છે. આ 10 વસ્તુ ક્યારેક નિગોદમાંથી નીકળ્યા ત્યારે એકદમ સામાન્ય હતી, એકદમ થોડીક હતી. આજે આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છીએ કે આ 10 વસ્તુ એટલી બધી ઘૂંટાઈ ગઈ છે કે જે આપણી વૃત્તિ બની ગઈ છે, જે આપણી સંજ્ઞા બની ગઈ છે. સંજ્ઞાનો અર્થ એટલો થાય છે કે ઘૂંટાયેલી વૃત્તિઓ, ઘૂંટીને અંદર આપણે વૃત્તિઓનો જમાવડો કરતા જ ગયા અને એ વૃત્તિઓ એટલી પ્રગાઢ બની ગઈ કે મોહનીય કર્મ એની સાથે એકમેક થઈ ગયું અને એ વૃત્તિઓ સંજ્ઞા બની ગઈ. આપણે આ ભાવમાં અહીંયા છીએ કે અહીંથી નીકળીશું કે ગયા ભાવમાં હતા, ક્યાંય પણ આ 10 વસ્તુ આપણી સાથે ને સાથે રહી છે. આ આપણી સંજ્ઞા છે અને આ વૃત્તિ આપણને પ્રવૃત્તિ કરાવે. એ પ્રવૃત્તિ એને લીધે પાછી વૃત્તિ ઘૂંટાય, વૃત્તિ પ્રગાઢ બને. એક વિષ ચક્ર ચાલુ થઈ ગયું છે આપણા જીવનમાં. વૃત્તિથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી વૃત્તિ, અને આનું પુનરાવર્તન થયા કરે છે. આ પુનરાવર્તનને તોડવું પડશે અને આપણે તોડવા માટે મહેનત ત્યાં કરી કે આપણે પ્રવૃત્તિને અટકાવવા પ્રયત્ન કરીએ. હું આ નહીં કરું ને આ કરીશ. આપણે આ પ્રકારના નિયમો લીધા. આપણું ફોકસ પ્રવૃત્તિ પર રહ્યું. પ્રભુ કહે છે કે સાધના માર્ગ એ છે કે પ્રવૃત્તિને બદલે તમારું ધ્યાન વૃત્તિ પર કેન્દ્રિત કરો. પ્રવૃત્તિ તો અસંખ્ય છે. અસંખ્ય પ્રવૃત્તિ સામે તમે બાજી નહીં શકો, પણ એ અસંખ્યનું ચક્ર જે 10માં પડ્યું છે એ 10 પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો 10 થી બચવું સહેલું છે. આપણી કમનસીબી એ છે કે ધૃતરાષ્ટ્ર તરીકે જન્મ્યા હોત તો બહુ પ્રોબ્લેમ નહોતો, આંખો જ નથી. બરાબર? તો આપણે ધૃતરાષ્ટ્ર હતા નિગોદના ભાવમાં, એકેન્દ્રિયના ભાવમાં, વિકલેન્દ્રિયના ભાવમાં, અસંગની પંચેન્દ્રિયના ભાવમાં, તિર્યંચના ભાવમાં આપણે ધૃતરાષ્ટ્ર હતા. નરકના ભાવમાં પણ ધૃતરાષ્ટ્ર હતા, દેવમાં પણ હતા. પણ આ મનુષ્ય ભાવમાં આવ્યા પછી આપણે ધૃતરાષ્ટ્ર નથી, પણ આપણે ગાંધારી છીએ. છતી આંખે પાટા બાંધીને જીવવું છે. ધૃતરાષ્ટ્રનો અંધાપો એ દયા પાત્ર છે, સહાનુભૂતિને પાત્ર છે. ગાંધારીનો અંધાપો એ ન તો દયાને લાયક છે, ન સહાનુભૂતિને પાત્ર છે. જે વ્યક્તિ પોતે જાણીને જ પોતાની આંખે પાટા બાંધે છે એને તમે દૃષ્ટિ શું આપવાની? ભગવાન ફરમાવે છે પશ્યન્નપી ન પશ્યતિ. આ જીવ એટલે ભગવાનની આંગળી કદાચ આપણા બધા સામે ચિંધાયેલી છે કે આ જીવ જોઈ શકે છે, જુએ પણ છે, છતાંય જાણી જોઈને આંખો મૂકી દેવી છે. શું કરશે? ન તો દયાપાત્ર બચ્યા છીએ, ન કૃપા પાત્ર. સહાનુભૂતિ, સિમ્પથી એ તો લેવાનું રવા જ દેજો, એને પણ લાયક નથી આપણે. કેમ કે છતી આંખે અંધાપો વેઠવો છે. હું અત્યારે જે પણ બોલી રહ્યો છું ને, જે પણ કદાચ આ કપડાં હું તમને પહેરાવી દઉં, તમને આ બેસાડું, તમે પણ બોલી શકો એમ. આ બધું જ તમે એટલી વાર સાંભળી ચૂક્યા છો, એટલી વાર ઘૂંટી ચૂક્યા છો, આ બધું જ તમને ખબર છે. અને છતાં પણ પશ્યન્નપી ન પશ્યતિ. જોવા છતાં પણ જોવું નથી, જાણવા છતાં પણ જાણવું નથી. એને કોઈ શું કરે? પ્રભુ એટલું જ કહે છે કે પ્રવૃત્તિનું શોધન નથી કરવાનું, પ્રવૃત્તિની પ્રેરણાને અટકાવો. તમને તમારી પ્રવૃત્તિને પ્રેરિત કોણ કરે છે એને પકડો. અનંત કાળથી આપણે પ્રવૃત્તિને જ પકડી, નિયમો પ્રવૃત્તિના જ કર્યા. 10 વૈકાલિક સૂત્ર તમને વારે તહેવારે સંભળાવવામાં આવે. પહેલી ગાથા એની કે ધમ્મો મંગલ ઉત્તિષ્ઠમ, અહિંસા સંજમો તવ. કદાચ વગર ગોખે તમને આવડી ગઈ છે આ ગાથા. તો મને તમે કહેજો
કે અહિંસા, સંયમ અને તપ ક્યાંય નિયમને ધર્મ તરીકે મૂક્યો છે? ક્યાં પણ મેં કીધું નથી. સંયમને તપ કીધું. સંયમને ધર્મ કયો? નિયમને ધર્મ નથી કયો. સંયમ વૃત્તિના શોધનમાં છે, નિયમ પ્રવૃત્તિના શોધનમાં છે. માટે નિયમને અહીંયા ધર્મ તરીકે નથી ઓળખાયો. નિયમો તો પ્રવૃત્તિના થશે. હું આવું બોલીશ, આવું નહીં બોલું. હું આવું કરીશ, આવું નહીં કરું. હું અહીંયા જઈશ, અહીંયા નહીં જઉં. નિયમો તમે પ્રવૃત્તિના કરો છો. એનો મતલબ નથી એમ નથી કહેતો. એ ધર્મ સુધી પહોંચવાની ચાવી છે, પણ એ ધર્મ નથી. તમે તો રસગુલ્લાની ગઈકાલે દીક્ષા થઈ, ઘણા બધાને એવું થયું હશે કે આ ઉઘો લીધો ને આપણે રહી ગયા, હવે શું કરીશું? તો કે બસ જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાં સુધી રસગુલ્લાનો ત્યાગ. ઘણા લીધો હશે, કંઈ ને કંઈ કર્યું હશે. બહુ સારું, અનુમોદના કરું છું. કોઈ વસ્તુ નિરર્થક નથી. પણ પ્રશ્ન એ છે કે રસગુલ્લા ન ખાવા એને ધર્મ ન ગણો. એ ધર્મ સુધી પહોંચવાની નિશાની છે. તમારું લક્ષ્ય તો સંયમ છે. સંયમ એટલે ઊભો નહીં. સંયમ એટલે તમારી વૃત્તિઓનું શોધન. જે વૃત્તિ તમારી અંદર પડી છે એ વૃત્તિને જ્યાં સુધી તમે ચોખ્ખી નહીં કરો ત્યાં સુધી પ્રવૃત્તિ અટકી પણ ગઈ. શું મતલબ છે? માનો કે કોઈ ડોક્ટર તમારો સગો છે, તમે ડોક્ટરને સમજાવો છો કે મને ક્રોધ બહુ આવે છે, માન બહુ વકરી રહ્યો છે, માયા કરવાનું બહુ મન થાય છે, લોભ તો બહુ જાગે છે, લાવ મારે સાધનામાં પ્રવેશ કરવો છે. તું એક કામ કર, મને 24 કલાકનું ઘેનનું ઇન્જેક્શન આપી દે અને હું જેવો જાગું ને પાછું મને ફરીવાર ઘેનનું ઇન્જેક્શન આપજો. તમે બહુ મોટા સાધક થઈ જશો. ઘેનમાં ન તો તમે ક્રોધ, માન, માયા, લોભમાં હશો. તમારી પ્રવૃત્તિ એકદમ શુદ્ધ બની ગઈ, તમે એકદમ શાંત બનીને પડી રહ્યા છો, તો તમે સાધક થઈ જવાના છો નહીં. કારણ કે એ અવસ્થાએ તમારી પ્રવૃત્તિને અટકાવી છે, તમારી વૃત્તિને બદલી નથી. તમે જો એ ઘેનમાંથી જાગો તો પાછા એ જ ક્રોધમાં, એ જ માનમાં તમે લપટાવાના છો. તો મારે તમને એ કહેવું છે કે કોઈ નશો લઈને કરીને, કોઈ ઘેનનું ઇન્જેક્શન લઈને, કોઈ બેહોશીની દવા લઈને, કોઈક નિયમોથી આખરે પ્રવૃત્તિને અટકાવે છે. વૃત્તિનું શું? ભાગ્યશાળી આપણે એક એવા દર્પણની જરૂર છે કે જે દર્પણ તમારો આત્મા તમારી સામે ખુલ્લો કરી આપે. પેલા દર્પણ તો દરેકના ઘરમાં હશે. તમારા મોઢા પર એક ફોલ્લી પણ થાય ને તો એ દર્પણ તમને દેખાડી દે છે કે થઈ છે, હવે અટકાવ. મજાની વાત એ છે કે આપણા ઘરના દર્પણ એ ફોલ્લી દેખાડી શકે છે, ફોલ્લીને મટાડી નથી શકતું. જ્યારે આ શાસન એને એવા દર્પણોની શોધ કરી છે કે જે દર્પણ પોતે જ દવા બની જાય. એ તમને દેખાડે તો ખરા કે તમારા ચહેરા પર ફોલ્લી થઈ છે, પણ સામે તમને ટ્રીટમેન્ટ પણ કરી આપે છે. આપણે દર્પણને ક્યારેક સામાયિક એવું નામ આપ્યું, આપણે ક્યારેક દર્પણને પ્રતિક્રમણ એવું નામ આપ્યું, એ દર્પણને આપણે ક્યારેક ધ્યાન તરીકે ઓળખ્યું, એ દર્પણને ક્યારેક આપણે આત્મવિશુદ્ધિ ગણી. પણ આખરે તો તમારે તમારા આત્માને જ જોવાનો હોય છે કે હું ક્યાં છું, કેવો છું, અને જે છું એવો કેમ છું. આ પ્રશ્નના જવાબ શોધવાના હોય છે. આ પ્રશ્નના જવાબ મળી ગયા, હું ક્યાં છું, કેવો છું, કેમ છું, આપોઆપ એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જશે. વાતાવરણની અસર કરે બહુ મોટી. વાતાવરણની અસર ઘણી હોય છે. પ્રશ્ન એટલો છે કે વાતાવરણથી કેમ બચવું એ તમે લોકોએ બહુ સારી રીતે શોધી લીધું છે. સાચે વાતાવરણની અસર આદિવાસીને બહુ થતી હતી. એ બિચારો પલળી જતો હતો, બહાર નીકળતો હતો ને ત્યારે ગરમીમાં હેરાન થઈ જતો હતો, ઠંડીમાં ધ્રુસતો હતો. તમે લોકો તો એટલા સરસ છો કે તમે તો રેનકોટ બી શોધી લીધો, જેકેટ પણ શોધી લીધું, માથે છત્રી પણ શોધી લીધી, અને રહેવા માટેના સરસ મકાનો કરી લીધા. ગીઝર, હીટર, એસી, કુલર, પંખા બધું જ શોધ્યું છે. વાતાવરણની વચ્ચે રહીને પણ વાતાવરણથી કેમ બચવું એ તમને આવડે છે. હા, મને ખબર છે તમે એન્ટાર્કટિકા જઈ નથી શકતા, એસ્કિમોની સાથે રહી નથી શકતા, પણ ઘરમાં એન્ટાર્કટિકા ઊભું કરી શકો છો અને જીવી લો છો. તમે કદાચ આ બધાથી એ ઠંડીથી બચવા માટે વિષુવવૃત્ત સુધી નથી જઈ શકતા, ઘરમાં એટલો ગરમાવો પેદા કરી લો છો. તો વાતાવરણની વચ્ચે રહીને પણ નિર્લેપ કેમ રહેવું એ તમે શીખી લીધું છે. સવાલ એટલો જ છે
કે એ વસ્તુ ધર્મમાં કેમ નથી આવતી? અહીંયા આવીને રોજે બૂમો પાડો છો કે સાહેબ નિમિત્તો એવા મળે છે. માણસ જ્યારે છૂટવા માંગે ને, હું તો ખરેખર કહું, પલાયનવાદી એટલે છૂટવા માંગે, ત્યારે એ ત્રણનો વાંક કાઢે. કાં વ્યક્તિ, કાં પરિસ્થિતિ, કાં વસ્તુ. ત્રણમાંથી એકનો વાંક કાઢી લે. આ વ્યક્તિ આવી હતી માટે હું આવું છું, આ વસ્તુ આવી છે માટે હું આવું છું, આ પરિસ્થિતિ આવી છે માટે આવું છું. વ્યક્તિ, વસ્તુ ને વાતાવરણ, ત્રણનો વાંક કાઢી અને આપણે તો ઘણો બચાવ કર્યો. ગોશાલાને પ્રભુએ જે કહ્યું હતું એ કદાચ કાન માંડીને બરાબર સાંભળજો. ગોશાલાને પ્રભુએ કહ્યું હતું કે ગોશાલક, પેલો ચોર ભાગ્યો ભાગ્યો ભાગ્યો, પછી એને થયું કે હવે હું પકડાઈ જવાનો, હવે હું બચવાનો નથી. તો ભાઈ સાહેબ એક તણખલું લઈને ઊભા રહી ગયા. તણખલું મોઢા આગળ ધર્યું આમ કરીને, અને એમ વિચાર કરે કે હવે હું છુપાઈ ગયો, હવે મને કોઈ જોઈ નહીં શકે, હવે મને કોઈ પકડી નહીં શકે. આવું બનવાનું બને? નહીં બને ને. આપણે હસવું આવશે કે ઓલો કેવો મૂર્ખ છે કે તણખલું મોઢા આગળ રાખે છે અને એવું માને છે કે હવે મને કોઈ જોઈ નહીં શકે. તમે લોકોએ પણ હવે તણખલા નથી પકડી. તમને કોઈ કહે કે ભાઈ તમે કેમ આવા છો, એક તણખલું લઈને ઊભા લઈ જાવ છો. અરે સાહેબ એવી પરિસ્થિતિમાં જીવું છું ને એટલે આવું થઈ જ જાય છે. તમને શું લાગે છે તમે પકડાઈ નહીં જાઓ? આ જ્ઞાની ભગવંતો એ તમારો ચહેરો જોઈને લે. આ તણખલાની ઓથે ક્યાં સુધી છુપાશો? કે વાતાવરણની અસર છે, વ્યક્તિઓ એવી મળી છે જીવનમાં, ઘટનાઓ એવી બને છે, સમય સંજોગો આવા છે, અનુકૂળતા નથી સાહેબ, પ્રતિકૂળતા છે, અને બધું મળીને જાણે કોઈનો નામનો ઠૂંઠવો મૂકવાનો હોય ને એવી રીતે સાહેબ સંસાર લઈને બેઠા છીએ, બધું પતી ગયું. તો ક્યાં સુધી પણ આવા તણખલાઓ મોઢા આગળ ધરીને બચી નહીં શકો? વાતાવરણની વચ્ચે જ રહેવાનું છે, પણ એ વાતાવરણથી કેમ બચવું શીખવાનું મારે ને તમારે જ છે, રસ્તો નથી બીજો. ભાગ્યશાળી ક્રોધ છે એના 3 તબક્કા છે. ધારો કે હું ક્રોધની વાત કરું છું. ક્રોધના 3 તબક્કા છે. આપણા શરીરમાં 3 કેન્દ્રો છે. એક કેન્દ્ર છે જ્યાં ક્રોધ ઉદ્ભવે છે, એક કેન્દ્ર છે જ્યાંથી ક્રોધ પસાર થાય છે, એક કેન્દ્ર છે જ્યાંથી ક્રોધ અભિવ્યક્ત થાય છે. બરાબર? એક કેન્દ્ર જ્યાં ક્રોધ ઉદ્ભવે છે, એક કેન્દ્ર જ્યાંથી ક્રોધ પસાર થાય છે, એક કેન્દ્ર જ્યાંથી ક્રોધ અભિવ્યક્ત થાય છે. તમે ક્રોધમાં છો એવું કદાચ તમારે કહેવાની પણ જરૂર ન પડે. તમારો ચહેરો આખો તમતમી ગયો હોય, લાલચોળ થઈ ગયો હોય, કરચલીઓ ખેંચાઈ ગઈ હોય, વગેરે વગેરે ઘણું બધું. તો આ ક્રોધની અભિવ્યક્તિનું કેન્દ્ર છે કે જ્યાં આગળ ક્રોધ પ્રગટ થાય છે. તમારો ચહેરો, તમારું શરીર, તમારી બોડી લેંગ્વેજ, ઘણું બધું જે તમારા ક્રોધને વ્યક્ત કરે છે. હવે તમે એટલા બધા ડાહ્યા છો, એટલા બધા સજ્જન છો, સભ્ય સમાજના અંશ છો કે તમને ખબર છે કે ગમે તેટલો ક્રોધ અંદર હોય, મૂળું તો હસતું રાખવું પડે, નહીં તો સોદો ગુમાવી દેવો પડે, નહીં તો સંબંધ તોડી દેવો પડે. તમે છુપાવી શકો છો. તો ક્રોધની અભિવ્યક્તિનું જે કેન્દ્ર છે એના પર તો તમારો પૂરેપૂરો કંટ્રોલ છે. તમને પાક્કી ખબર છે કે ક્યાં ક્રોધ કરાય અને ક્યાં ન કરાય. તમને ખબર છે. તો ક્રોધની જ્યાંથી અભિવ્યક્તિ થાય છે એને તો તમે તમારા સંસ્કારથી રોકી શકો છો અને તમારા નિયમોથી કે તમારી લાલચથી, બધાથી તમે રોકી શકો છો. ક્રોધ જ્યાંથી પસાર થાય છે, કારણ કે ક્રોધ ઉદ્ભવવાનો તો મગજમાં અને અભિવ્યક્ત થવાનો ચહેરા પર. તો મગજથી ચહેરા સુધી પહોંચે વચ્ચે કેટલી નસોનું જાળું છે, ત્યાંથી જે ક્રોધ પસાર થવાનો છે. આ જે નસોનું જાળું છે એને તમારે અટકાવવું હોય, તમારી પાસે દવાઓ છે, બેહોશીની, બીજી બધી, તમે અટકાવી શકો. આપણને ઓપરેશન કરે ડૉક્ટર, ત્યારે આપણને કંઈક સૂંઘાડતા હોય, કંઈક ઇન્જેક્શન આપતા હોય, આ દરેક વસ્તુ વખતે એક ડૉક્ટર માત્ર એટલું કરે છે, તમને પીડા ન થાય એવું તો બનવાનું જ નથી, પણ એ પીડાનું જે ઉદ્ભવ સ્થાન છે અને પીડા એ અનુભવાય જ્યાં આગળ, એ બંને વચ્ચે જે સંપર્ક હોય છે એને ડૉક્ટર તોડી નાખે છે. એવી દવાઓ આપે છે
કે જે પીડાના સંકેતોને મગજ સુધી પહોંચવા જ ન દે. એવી દવાઓ આપે છે કે જે મગજ જે સંકેતો આપે એને રોકી દે. અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા. પ્રશ્ન એ છે કે ક્રોધ જ્યાં ઉદ્ભવે છે એ જે જગ્યા છે એ જગ્યાનું આપણે શુદ્ધિકરણ ક્યારે કરીશું? પકડવાનું તો એ કેન્દ્રને છે. આપણે બાધા લઈએ કે હું ક્રોધ નહીં કરું, એ બાધા તો પાડી લેવી સહેલી છે, પણ બાધા એવી લઈ શકો કે મારામાં ક્રોધ નહીં ઉદ્ભવે. ક્રોધ ન કરવો એ નિયમ થયો, પણ ક્રોધના ઉદ્ભવને જ અટકાવી દેવો એ સંયમ થયો. આપણે આ સંયમ સુધી પહોંચવું હોય એના માટે કેટલીક તરકીબ એ અપનાવવી પડે. પ્રેક્ટિકલી થોડીક વાત કરું તમને. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે સાહેબ આપ વાતો તો મોટી મોટી કરો, પહોંચવું કેવી રીતે એ અમને સમજાવો. આપણે એક એક સ્ટેપ કરી શકીએ. પહેલા તો સેલ્ફ રિમેમ્બરિંગ. તમે ક્યાં છો અને શું કરી રહ્યા છો એની દરેક ક્ષણે ખબર હોવી જોઈએ. દરેક ક્ષણે. એક પ્રયોગ આજે કરી જોજો. તમે જમવા બેસો ને ત્યારે તમે જોજો કે એક કોળિયો મોઢામાં ચાલુ હોય ત્યાં તો તમારું મગજ વિચાર કરતું હશે કે બીજો કોળિયો શેનો ભરવો. કદાચ રોટલી થાળીમાં એક હોય અને સામે 2 શાક, દાળ અને એક અથાણું, 4 વસ્તુ પડી હોય તો તમારું મગજ સતત વિચારતું હોય કે હવે પછીની રોટલી તોડી અને કોળિયો હું શેનો ભરીશ. રોટલીને શેમાં બોળીશ? શાકમાં બોળીશ કે અથાણામાં બોળીશ? અને કદાચ એ કોળિયો પૂરો પણ થાય એ પહેલા તો થાળી સુધી આપણો હાથ પહોંચી ચૂક્યો હોય. બરાબર, કોળિયો ભરાઈ ગયો. મગજ સતત એક વિચાર કરે છે કે છેલ્લો કોળિયો એ ગળ્યાનો હતો, તો હવે થોડુંક તીખું જોઈશે, નમકીન લેવું છે. તો મગજ થાળીમાં જે 5-7 વસ્તુ પડી છે એનો વિચાર કરે છે. કદાચ કોઈ લગ્ન સમારંભમાં ગયા હોય તો વિચાર એક થતું હોય કે હવે પછી મારે શું પીરસાવાનું થાળીમાં, વગેરે વગેરે. આપણે ખાતી વખતે પણ ખાતા નથી. જે છે એ એક તરફ અને બીજી તરફ આ બધું જ મનમાં ચાલતું હોય છે. આજે એક દિવસ, માત્ર એક સમય અમારા જેવું કરી જોજો. કેટલું અઘરું પડે છે જોજો. તમારે એક કામ કરવાનું છે. એક કોળિયો મોઢામાં સંપૂર્ણપણે પૂરો થઈ જાય ત્યાં સુધી બીજો કોળિયો શેનો ભરીશ એનો વિચાર નથી કરવાનો અને બીજા કોળિયા માટે થાળીમાં હાથ નથી અડકાવવાનો. બરાબર. એક કોળિયો સંપૂર્ણ પૂરો થાય પછી જ બીજો કોળિયો મોઢામાં જવાનો છે ને, તો બીજો કોળિયો પછી જ ભરવાનો. માત્ર આટલું કરી જોજો. તમને સમજાશે કે આટલી એક સામાન્ય બાબત આપણને કેટલી અઘરી પડે છે. જોજો. કરતા કરતા તમે થાકી જશો. 2 પરિણામ દેખાશે. એક ખાવાનું ઓછું થઈ ગયું છે. આવી રીતે ખાવાનું હોય તો અત્યારે તમે જેટલો ખોરાક લેતા હોય એટલો તમે લઈ જ નહીં શકો. અને નંબર 2, આ એક માઇનસ પોઈન્ટ. હવે પોઝિટિવ પોઈન્ટ કહો કે ખાવાનો આનંદ વધી જશે. તમને તમારા શરીરમાં લોહી વધશે, તાજગી વધશે, બધું જ વધશે. કારણ કે હવે દરેક કોળિયો તમારું માત્ર મન નહીં, તમારું અસ્તિત્વ સ્વીકારશે. આપણે ખાતી વખતે પણ આપણા મનને, આપણા અસ્તિત્વને એટલું વહેંચી નાખેલું હોય છે ટુકડામાં કે ખાવાનો પૂરેપૂરો આનંદ બી નથી ઉઠાવી શકતો. પ્રભુ જ્યારે આપણને કહે છે કે તમે ક્ષણમાં જીવો, ત્યારે એનો અર્થ માત્ર આટલો જ છે કે આ ક્ષણે તમે જે કરી રહ્યા છો એને સંપૂર્ણપણે તમે જોઈ શકો, જાણી શકો. ભાગ્યશાળી. ઘણી વખત તો એવું પણ બને છે કે આપણને કોઈ પૂછે કે છેલ્લી ક્ષણે કયો વિચાર કર્યો તો, આપણને એ પણ નથી ખબર હોતી. મન એટલું ઝડપથી ભાગ કરે છે કેમ કે ટેવ નથી પાડતી. તમે લિફ્ટમાંથી બહાર નીકળતા હો અને સ્કૂટર સુધી ચાલીને જાઓ, રોજની ટેવ પ્રમાણે ક્યારે કમર પર હાથ ગયો અને ચાવી હાથમાં આવી ગઈ તમને ખબર પણ નથી હોતી. લિફ્ટના દરવાજા ખુલે એ પહેલા તો સહજ રીતે ચાવી પર હાથ જતો રહ્યો હોય છે. તમારી ઘણી બધી ક્રિયાઓ એ નકરી યાંત્રિક છે.
તમને ખબર નથી હોતી કે આ ક્ષણે હું કઈ ક્રિયા કરી રહ્યો છું. તપાસજો. ભાગ્યશાળી, તમને પૂછું, ખાલી જવાબ આપજો. તમે અત્યારે માથા પર હાથ લઈ ગયા હતા હમણાં જ, બરાબર? તમે હાથ કેટલે સુધી લઈ ગયા હતા? અહીં સુધી, અહીં સુધી કે અહીં સુધી? જો હમણાં તમે કર્યું ને, તમને પૂછું, તમે ક્યાં સુધી લઈ ગયા હતા હાથ? નહીં ખબર. આપણો હાથ સુદ્ધા આપણી જાણ બહાર કેટલું કરી નાખે છે અને આપણને એની પણ નથી ખબર કે હું કરું છું. પછી હું મોટી મોટી વાતો કરું, મારે ક્રોધને જીતવો છે ને માનને હરાવી નાખવું છે. કંઈ નથી થવાનું, કંઈ નથી. વીરા મોરા ગજ થકી ઉતરો. ભાગ્યશાળી, ખોટું નહીં લગાડતા, તમારી નહીં મારી પણ આ જ વાત છે. હો ભાઈ, એટલે એવું નહીં માનતા, મને પણ નથી ખબર હોતી, એવું નહીં. પણ આપણને કોઈ કે ને વીરા મોરા ગજ થકી ઉતરો, એ બહુ દૂરની વાત છે. કારણ કે ઉતરતા પહેલા બાહુબલીને ખબર હતી કે મારામાં એક જ દોષ બચ્યો છે. હલન ચલન એટલું નિસ્પંદ થઈ ગયું છે કે ખુદ પંખીને ખબર નથી પડતી કે અમે જ્યાં માળો નાખ્યો છે એ દાઢી છે કોઈકની, એ એને ખબર નથી પડતી. વેલરીને ખબર નથી પડતી કે અમે જેને વીંટળાઈ છે ને એ કોઈ જીવતો માણસ છે, કોઈ થડ કે થાંભલો નથી. આટલી હદનું નિસ્પંદ થઈ જવું, દરેક ક્રિયાને પોતાના કંટ્રોલમાં લઈ લેવી. 1 વર્ષ સુધી કોઈ માણસને શરીર પર ક્યાંય પણ ખંજવાળ જ ન આવે એવું બને નહીં. તમે 2 કલાક માટે ખાલી પ્રતિજ્ઞા લો, શરીર પર ક્યાંય ખંજવાળીશ નહીં, ચલો ખાલી 2 કલાક, એ પણ નહીં થઈ કરી શકાય. આપણી જાત પર કોઈ જ કંટ્રોલ નથી, જાગૃતિ બિલકુલ નથી. સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો એ જાગૃતિ કેળવવી પડશે. તમે જે પણ કરો એને તમે સમજવાનો પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. તમને લાગશે કે મારા સાહેબે તો કંઈ ધર્મની વાત કરવાની હતી, ના તો આવી બધી વાત કરી રહ્યા છે. પણ એ સમજાવું છું કે ધર્મ કરતા પહેલા જે તમારો માનસિક કાબુ હોવો જોઈએ એ માનસિક કાબુ તમે કેળવ્યો નથી. પરિણામ એ આવશે કે છાર પર લીંપણું તે હજાણું. બરાબર? એક તમે રાખની દિવાલ ઊભી કરી અને એના પર લીંપણું કરવા ગયા તો એ પ્લાસ્ટર કંઈ ટકવાનું નથી. હું એટલું કહીશ કે ધર્મ કરતા પહેલા 2 વસ્તુ બહુ મજબૂત જોઈએ છે. એક જોઈએ છે શરીર, એક જોઈએ છે મન. મનની ધૃતિ હોય છે, શરીરનું બળ હોય છે. બરાબર? તો આ બળ, આ ધૃતિ એ તમને એક સ્વસ્થતા આપે છે અને આ સ્વસ્થતા જો તમારામાં આવી તો તમે ધર્મને વાસ્તવિક રીતે કરી શકો, અનુભવી શકો. એટલે પહેલા તો આજે આમ કામ કરજો અને કાલે તમારે તમારા અનુભવ મારી સાથે શેર કરવાનો છે કે આજે તમે આ રીતે જમ્યા હતા, આ રીતે વાપર્યું છે. ફરીથી નિયમ નંબર 1 કે એક કોળિયો મોઢામાં મૂકશો, એ કોળિયો ચાવીને જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી હવે પછીનો કોળિયો કયો હશે એનો તમે વિચાર નહીં કરો. નિયમ નંબર 2, જ્યાં સુધી કોળિયો પૂરેપૂરો અંદર ન ઉતરી જાય ત્યાં સુધી તમે થાળીમાં બીજી વખત હાથ નહીં મૂકો. કોળિયો પૂરો થાય પછી જ હાથ મૂકશો. અને નંબર 3, જે વાપરી રહ્યા છો એનો પૂરેપૂરો સ્વાદ ઓળખવાનો પ્રયત્ન કરશો. અહીં તો કોઈ ભાઈ જમીને આવે ને અને આપણે એને પૂછીએ કે આજે કઢીમાં મેથીનો વઘાર હતો કે રાઈનો, એને એ ખબર નથી હોતી. બોલો, તમને ખબર છે મેથીનો વઘાર ને રાઈનો વઘાર બંને કઢીની સુગંધ તદ્દન જુદી હોય. બંને એક સરખી તો કોઈ કાળે ના આવે, પણ એને એ પણ નથી ખબર હોતી. કેમ કે એને એ જ નથી ખબર હોતી કે મેં શું ખાધું, શું પીધું. હું તમને રાગ કેળવવાનું નથી કહેતો, જાગૃતિ તો ચોક્કસ જોઈશે. આ નથી કરવાનું જે નથી કરવાનું એના વિચારમાં જ વધારે છે. હા, બને એવું. એના પર આપણે કાલે ચર્ચા કરીએ, આજે નથી કરવાનું. પણ પહેલા જાગૃત થવાનો પ્રયત્ન કરો. બરાબર? 3 નિયમ યાદ રહે. બરાબર? 1 શું ભલે ને 10 મિનિટ, 10 મિનિટમાં જે પણ ખાઓ એ આ રીતે વાપરજો. બિલકુલ 10 મિનિટમાં આ રીતે વાપરજો. એક સમય પ્રયત્ન કરો. મને જોઈએ છે તમારી શારીરિક ક્રિયાઓમાં પણ જો જાગૃતિ આવી. ધર્મ એ તો આધ્યાત્મિક ક્રિયા છે. શરીરથી મન, મનથી આત્મા, આ રીતે પહોંચવાના દરવાજા છે અને આ પહોંચવાના દરવાજામાંથી તમારે આ રીતે જ પસાર થવું પડશે. હું તમને ખાલી ઉપરના લેવલની વાતો કરીશ અને પ્રેક્ટિકલ તમે કઈ રીતે પહોંચો એ નહીં સમજાવી શકું તો પછી એનો કોઈ મતલબ નથી રહેવાનો.
એટલા માટે પહેલું તમને આ એક સ્ટેપ દેખાડું છું. આટલું કરીને મને કહેજો. જો આટલું તમારા કંટ્રોલમાં આવ્યું તો આપણે ધીમે ધીમે એ મનને કંટ્રોલમાં લેવાનો અને પછી આત્માને લેવાનો પ્રયત્ન કરીશું. વાસ્તવમાં જ્યારે પ્રભુ કહે છે કે તમે સંપિક્ખય અપગમ અપગેન, આત્માથી આત્માને જુઓ, એવું જ્યારે પ્રભુ કહે છે ત્યારે પ્રભુ એ જ સમજાવે છે કે તમે તમારી કેટલી આઈડેન્ટિટી ઊભી કરી ચૂક્યા છો એ તો તમે ક્યારેક તપાસો. તમે તમારો આત્મા એને કેટલા અંશોમાં વહેંચી ચૂક્યા છો. તમારી ઓળખાણોનો કોઈ પાર નથી. પાર નથી એટલે તમને સમજાવું. કલાક પહેલા તમે જુદા હતા, અત્યારે જુદા છો, કલાક પછી તમે જુદા હશો. સમય બદલાય એમ તમારી ઓળખાણો ફરતી રહે છે. કદાચ પેટમાં ભૂખ લાગી હોય ત્યારે તમે જુદા હો છો, ભૂખ શમી ગયા પછી તમે જુદા હો છો. સવારે ઉઠ્યા અને કોઈ ચા વગેરે પદાર્થ ન લીધો ત્યાં સુધી તમારો મૂડ જુદો હોય છે. રાત્રે સૂતી વખતે તમે જુદા હો છો. તો સમય પ્રમાણે તમારી આઈડેન્ટિટી બદલાયા કરે છે, ક્ષેત્ર પ્રમાણે બદલાય છે. તમે ઘરમાં જુદા હો છો, ઓફિસમાં જુદા હો છો, ક્યાંક સંઘની વચ્ચે આવી જાજમ પર બેઠા હો ત્યાં પણ જુદા હો છો, ક્યાંક મૂવી બનીને સ્ટેજ પર બેઠા હો ત્યાં પણ જુદા હો છો. અને કદાચ જ્યારે તમે એકાંતમાં રૂમમાં હો ત્યારે તમે જુદા હો છો. કદાચ આપણા એ બધા ચહેરા એ રસ્તા પર ફરવા નીકળે ને તો એકબીજાને ઓળખી બી નહીં શકે કે આ અમે જ છીએ, એક જ માણસને ઓળખી પણ ન શકે. તમે વ્યક્તિએ જુદા હો છો. તમારી પત્ની સાથે તમે જુદા છો, તમારા દીકરા સાથે જુદા છો, અને ગુરુ ભગવંત આગળ બહુ રૂડા રૂપાળા જુદા હો છો, અને ભગવાન આગળ બી જુદા હો છો. તમે વ્યક્તિએ જુદા છો. તમારી કેટલી આઈડેન્ટિટી છે નક્કી કરજો. અને આને કહેવામાં આવે છે મનોવૈજ્ઞાનિક ભાષામાં વાસ્તવમાં એક રોગ છે આ વિચ્છિન્ન વ્યક્તિત્વ. માણસ ટુકડામાં વહેંચાયેલો છે. એક જિક્સો પઝલ જેવું આપણું જિંદગી થઈ ગઈ છે. આ જિક્સો પઝલને ભેગી કરીએ ને તો એક આખું ચિત્ર આપણી સામે બને કે આપણે કેવા છે. જિક્સો પઝલ નાનપણમાં તો રમેલા હશો ને, એટલે બધા એક ચિત્રના ટુકડાઓ હોય, ટુકડાઓ ભેગા કરો એટલે એક સરસ ચિત્ર બની જાય. તમારું અત્યારની જે જિંદગી છે એના જિક્સો પઝલના ટુકડા ભેગા કરશો ને તો તમારી સામે એક ફ્રેમ રચાશે કે તમે કોણ છો ખરેખર. અહીં તો ખબર, હું જેને પૂછું તમે કોણ એટલે ફટ કરતો જવાબ, સાહેબ હું આત્મા. અરે કયો આત્મા ભાઈ? એટલે એ તો વિચાર, કયો આત્મા? તું કોણ છે? જ્યારે પ્રભુ આપણને કહે છે તું કોણ છે ત્યારે એમને બી ખબર છે કે તમે આત્મા છો ને હું આત્મા છું. પ્રભુ જ્યારે પ્રશ્ન પૂછે ને એ ઊંડા રહસ્યો વગરનો પ્રશ્ન નથી હોતો. પ્રભુએ જ્યારે દેશનાની શરૂઆત કરી આચારાંક સૂત્રમાં, પ્રભુની વૈશાખ સુદ 11 શાસન સ્થાપના દિવસની સૌથી પહેલી દેશના નોંધાયેલી છે. અને પહેલી દેશનાનો પહેલો જ પ્રશ્ન પ્રભુનો આ છે. કેવળ જ્ઞાન પછીનો પ્રભુનો પહેલી દેશનાનો પહેલો પ્રશ્ન, તું કોણ છે? આ પ્રશ્નનો જો જવાબ તારી પાસે હોય તો આ દેશનામાં બેસવાની તારે કોઈ જરૂર જ નથી, બિલકુલ નથી. જો આ પ્રશ્નનો જવાબ જડી જાય તો આ શાસનનું કામ શું છે? આ પ્રશ્નનો જવાબ તારે જોઈતો ન હોય તો પણ અહીં બેસવાની તારે કોઈ જરૂર નથી. પણ આ પ્રશ્નનો જવાબ તારે જોઈએ છે અને તારી પાસે નથી તો મારું શાસન આ પ્રશ્નનો જવાબ તને શોધવામાં મદદ કરશે. તો મારો માર્ગ તને આ જવાબ સુધી પહોંચાડી શકશે. તો મારી કીધેલી યાત્રા એ તને આ જવાબ સુધી દોરી જશે. ભાગ્યશાળી ક્યારે વાસ્તવમાં આ પ્રશ્નનો જવાબ શોધવાની મહેનત કરી છે કે હું કોણ? તમે તમારા વ્યક્તિત્વને નોટ ડાઉન કરતા જાઓ. આ રીતે વ્યાખ્યાના પોઈન્ટ્સ તો લખી લેશો ભાગ્યશાળી. તમારા જીવનના ખુદના જે તમારી આઈડેન્ટિટીઓ છે, જે અંશો છે વિખરાયેલા, વહેંચાયેલા, એને કેવી રીતે ભેગા કરશો? મને ખબર છે અમારે ઘરે અનાજ જાળવવા માટે અનાજમાં પારો નખાતો હતો. હવે એ વસ્તુ બંધ થતી જાય છે કેમ કે લોકો સમજ્યા છે કે પારો શરીરને નુકસાન કરે. એ જમાનામાં એવું નહોતું, પણ અમે એક વસ્તુ જોઈ હતી કે ગમે તેટલું તમે કરો પારાને તમે ભેગો ના કરી શકો. પારાને તમે ભેગો કરવા જાઓ એ વિખરાતો જ જાય, વહેંચાતો જ જાય. તમારામાંથી કોઈકે જોયો જ હશે પારો આ રીતે. પારાને ક્યારે તમે હથેળીમાં લઈ ન શકો, સરી પડે. આપણું પણ આવું છે. ઓળખવાનો કેટલોય પ્રયત્ન કરીએ છીએ કે હું કોણ, અને હાથમાં આવે એમ સરી પડે, ટકતું જ નથી.
આપણે કેટલી ઓળખાણનો પ્રયત્ન કરીએ, આપણે આઈડેન્ટિટી ભેગી કરીએ અને એક સંપૂર્ણ ચિત્ર નિપજાવીએ કે હું કોણ, મહેનત કરવા જઈએ પાછા છૂટી જઈએ છીએ. તો પ્રભુએ આપણી 8 આઈડેન્ટિટી નક્કી કરી આપી છે. આત્માના 8 પ્રકારો કીધા છે પ્રભુએ. આત્મા તો એક જ છે, પણ આપણો આત્મા 8 ભાગમાં વહેંચાયેલો છે. તો એ આત્માના 8 ભાગ અને એ આત્માના 8 ભાગને ઓળખીને એના શુદ્ધિકરણનો પ્રયત્ન આ સૂત્રના સહારે આપણે આવતીકાલે કરવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અગ્રે અધિકાર વર્તે છે.